જ્યારે બાળકના અપહરણની જ્યારે ફરિયાદ નોંધવામાં આવી અને સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ જ્યારે હતી તે દરમિયાન કોલ આવતા ક્રાઇમની ટીમ સાથે મદદ રહી હતી. સૌપ્રથમ લોકલ પોલીસને અને એલસીબી ઝોનની ટીમને જે માહિતી મળી હતી એમાં બાળક છે એ રિક્ષામાં રમતું હતું, ઘરની આગળ ને થઈ જાય ચાલતું બહાર નીકળે ત્યાંથી આપણને મળી હતી. ત્યાં નજીકમાં જે એ દરમિયાન જે મુવમેન્ટ હતી એ બધી માર્ક કરવામાં આવી અને ત્યારબાદ આ બાળક છે નજીકની મોબાઈલ શોપમાં પણ સક્રિય જોવા મળ્યું હતું અને થોડું પ્રાઇમરી ક્લિયર થયું કે આ બાળક આની સાથે થયું છે. ત્યારબાદ સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને એ દરમિયાન અલગ અલગ રિક્ષામાં પણ આ બાળક સાથે વ્યક્તિ દેખાણો હતો. તો એ બધું ચેક કરતા અંદાજે 8 કિલોમીટર બાળકને લઈને સાથે રિક્ષામાં પડ્યો હતો અને ત્યારબાદ એનું છેલ્લે જે સીસીટીવી ચેક કરતા બસ સ્ટેન્ડ પર આપણે પહોંચ્યા, રેલવે સ્ટેશનમાં ચેક કર્યા, બસ સ્ટેન્ડમાં ચેક કર્યા ત્યારે દાહોદ જિલ્લા તરફ જતી બસમાં બેસતી જોવા મળે. દરમિયાન આ કોઈ પણ વેરાબાઉટ આની પર આરોપી બાબતે ન મળતા આપણે અલગ અલગ ટીમો બનાવી, ક્રાઇમ, પીસીબી અને સ્થાનિક પોલીસની, એલસીબીની જોઈન્ટની ટીમો અને ટેકનિકલ હેલ્પ બધા દરેક એના ફોટોગ્રાફ જે અવેલેબલ થયા હતા એ અલગ અલગ વિસ્તારોમાં એમના ક્યાંક બાળક ગુમ થયો એ વિસ્તારમાં ક્યાંક જોડાયો હતો કે આ ઉપરાંત જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર છે પણ ત્યાં અને જ્યાં છેલ્લે ઝુંપડપટ્ટીની અંદર બસેરામાં બધા ફોટો લઈને માણસને મોકલવામાં આવે છે તે આઈડેન્ટિફાઈ કરી શકે. દરમિયાન આનું જે દાહોદ તરફ બસમાં જે બેસતો હતો તો એ બસ પર રૂટ ઉપર આવતા બંને પંચમહાલ જિલ્લા પોલીસ અને દાહોદ પોલીસની મદદ લેવામાં આવી હતી. તેઓને પણ આ બસના ટાઈમિંગ દરમિયાન બસ સ્ટેશન ઉપર ચેક કરવાનું માટે મદદ લેવામાં આવી હતી. પરંતુ છેલ્લે આરોપી છે એ બાળક દાહોદ જિલ્લાના ઝાલોદ બસ સ્ટેન્ડમાં ઉતરતો દેખાયો અને ઝાલોદ પોલીસ અને દાહોદ એલસીબીની મદદથી આપણી પોલીસ ત્યાં સાથે હતી અને સીસીટીવી ચેક કરતા માલુમ પડેલું કે ત્યાંથી આ તુફાન ગાડી મારફતે રાજસ્થાન તરફ જવાનું છે. સ્થાનિક પોલીસની મદદથી આપણે જે ગાડીના ડ્રાઈવરનો કોન્ટેક્ટ કર્યો અને ત્યાં ઉતાર્યા હતા એનું સંભવિત લોકેશન લેવામાં આવ્યું હતું અને તે વિષયમાં આપણે સર્ચ ચાલુ કરવામાં હતી બાંસપરા પોલીસની મદદ સાથે. દરમિયાનમાં જે આપણી ટીમ અહીંયા ફરતી હતી જે ફોટા સાથે બધાના એડિટિંગ માટે તો આપણને એક એક્સરસાઇઝ પરથી એક માહિતી મળી કે આ વ્યક્તિ આ હોઈ શકે એનો આ ટેન્ટેટિવ નંબર છે અને એ પણ એનું લોકેશન બાંસપરામાં જ થોડી જ આપણી ટીમ 5 કિલોમીટર દૂર હતી અને ત્યાંને વેરીફાઈ કરતા બાળક છે એ આ અપૂત વ્યક્તિ જે કરનાર છે એની ઘરે મળી આવે છે. હાલ પૂરતું એવું લાગતું નથી કે ત્યાંની સાથે જ આ પર્ટિક્યુલર બાળક માટે ટાર્ગેટ કરવામાં આવ્યો હોય. જે પ્રમાણે અગાઉ કીધું એમ કે એ પોતે એકલતો હતો અને ત્યાં ગયો હતો. ત્યાં જ્યારે ત્યાં જવામાં આવ્યું કે પોતે પણ ઘરના ખેતરમાં પાણીનું વાળવાનું કામ કરતો હતો. બાળક પણ ત્યાં જ હતું એની સાથે અને એને પૂછપરછ કરતા કે હું આ રીતે આવ્યો હતો અને 5 ડિગ્રી પાણી ખેતી કામ કરી 5 વાગે આવવાનો હતો બરોબર એવું અત્યારે હાલ પૂરતું જણાવે છે પણ આગળની તપાસ ચાલુ છે. એનો વધારે શું હેતુ હતો કંઈ એ પણ આગળ તપાસ ચાલુ છે. આપ સીસીટીવીમાં જોઈએ કે અમે જોયું કે બાળક એની સાથે કમ્ફર્ટેબલી ચાલતું હતું. ઘણી વખત ટ્રાફિકની અંદર એનો હાથ કદાચ છૂટી જાય તો પણ બાળક એને રસ્તો ઓળંગીને સાથે દોડીને સાથે ચાલી રહ્યું છે એટલે બાળક એના પ્રભાવમાં હતું સંપૂર્ણપણે એ આપણે માની શકીએ.